સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે બાબરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બાબર શહેરના રોલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુશંકા જવા ગયા હતા। ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીજીઓએ બૂમાબૂમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા। બાદમાં સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાત જાણ કરાતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા। છેડતીની ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। બાબર પોલીસ મથકે પોલીસને લેખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓને પકડવા માટે કામે લાગી ગયેલી હતી, જેવી કે બાબર લોકલ પોલીસ ટીમ, દિયોદર એએસપી કચેરીની ટીમ, બનાસકાંઠા એલસીબીની 2 ટીમ, ડોગ સ્ક્વોડ, એસઓજીની ટીમ, એફએસએલ સાથોસાથ અલગ અલગ પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે। તેમજ પોલીસ દ્વારા સ્કેચ પણ જાહેર કરવામાં આવેલ છે, જે અંગે બનાસકાંઠા એસપી તેમજ બાબર પીએસઆઈએ કોન્ટેક્ટ નંબર જાહેર કરી સંપર્ક કરવા જણાવાયું છે। એવા અઢળક પ્રસંગ છે કે જેની અંદર આપણી બનાસકાંઠા પોલીસે અને આપણી ગુજરાત પોલીસે આવા તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે। અને માત્ર જેલ ભેગા કર્યા છે એટલું જ નહીં, ત્વરિતમાં ત્વરિત એ લોકોને ન્યાય મળે એના માટેની તમામ વસ્તુઓ કરેલી છે અને આવા લોકોને સજા બી પડેલી છે। હું આપને આપણા બનાસકાંઠા જિલ્લાની બીજી વસ્તુ જણાવી દઉં। આપણા દરેક પોલીસ સ્ટેશનની અંદર અમે લોકોએ સી ટીમની રચના કરેલી છે। આ સી ટીમ જે છે એ તમામ સ્કૂલ કોલેજીસને કવર કરે છે અને આપને જાણીને એવો આનંદ બી થશે કે એવી ખૂબ જ ઓછી ઘટનાઓ છે કે જેની અંદર એવી વસ્તુઓ સામે આવે છે કે જેમાં માટે જે કાર્ય કરી રહ્યા છો એ ખૂબ સુંદર છે। પણ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે, સાહેબે કીધું એમ કે તમને કોઈને પણ ક્યાંયથી એક પણ વસ્તુ જાણવા મળે કે 20% બી અમને શક છે આ હોઈ શકે, તો મેં મારો નંબર પણ શેર કર્યો છે, બાબરના તમામ ગ્રુપોમાં મૂક્યો છે। સાહેબે તમામ વસ્તુ તમને કીધી, અમે જે પ્રયત્નો કર્યા છે એના સિવાય પણ આપણે એક પ્રયત્ન કર્યો છે કે જે વિક્ટિમ છે એમની પાસેથી આપણે એમનો સ્ક્રેચ બનાવવા એક પ્રયત્ન કર્યો છે કે કેવા પ્રકારનો માણસ હતો એમ। તો એમણે જેટલું બી એમના મગજમાં યાદ હતું એના આધારે આપણે એક સ્ક્રેચ 2 બનાવ્યા છે, જે આપણે દરેક ગ્રુપોમાં મૂક્યા છે। એમાં પણ નંબર મૂક્યો છે, અગર કોઈ રૂબરૂ નથી આવવા માંગતા તો ફોનથી પણ માહિતી આપશો તો તમારી ઓળખ ગુપ્ત રાખીશું। ક્યારેય કોઈ સમક્ષ અમે રજૂ નહીં કરીએ કે ભાઈ આ વ્યક્તિ અમને નામ આપ્યું છે। તમને જે કંઈ આ ગુનાને લગતી એક પણ કડી મળે તો અમને અવશ્ય જાણ કરશો। અમે તમારો ઋણી રહીશું આ બાબત માટે કે જે સૌથી સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવા માટેનો આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાય SC/ST સમુદાયો આ ચુકાદાથી નારાજ છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી હતી। ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બંધ પાળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે બનાસકાંઠાના ઇકબાલગઢ વિરમપુર બજારની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું। જોકે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે જેને લઈને અમારો વિરોધ છે। આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ભારે નુકસાન થશે, ત્યારે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે ભારત બંધને સમર્થન આપ્યું હતું તેમ જણાવ્યું હતું। સુપ્રીમ કોર્ટ દ્વારા જે SC/ST આરક્ષણ લઈને જે નિર્ણય આપ્યો છે તે અનુસંધાને SC/ST સમાજ દ્વારા જે સમગ્ર ભારત દેશના બંધનું એલાન આપેલું હતું, આજે તે અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે પણ આજે બંધનું એલાન જે સફળ ગયું છે। અને આ અનુસંધાને અમે સૌ અને વેપારી સૌએ જે SC/ST સમાજને પણ સમર્થન આપેલું છે એમના બંધના એલાનને। સુપ્રીમ કોર્ટનો જે તાજેતરમાં ચુકાદો આવ્યો છે કે SC/ST એક્ટ
SC/ST ની જે અનામત મળી છે અનામતની અંદર સુધારો કરે અને વર્ગીકરણ કરવાની જે બાબત ચાલી રહી છે એના અનુસંધાનમાં 21મી ઓગસ્ટના રોજ આજે ભારત બંધનું જે એલાન આપ્યું છે એ બાબતના અંદર હમીરગઢ તાલુકાનો ઇકબાલગઢ, વિરમપુર અને હમીરગઢ તાલુકો પોતે બંધનું એલાનને માન રાખી અને આખો ઇકબાલગઢ તાલુકો બંધ રાખ્યો છે હમીરગઢ તાલુકો, જેથી અમે હમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ગામના જે વેપારીઓ જે છે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારું આ બંધના એલાનને એ લોકો સમર્થન આપ્યું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનતા શરીર તેમજ મિલકતી સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓના આરોપીઓને પકડી પાડવા અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે થરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને ગુનાના કામનો આરોપી ગુનો કરી નાસી ગયેલ હોય, જેને પકડી પાડવા LCB પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી આ ગુનાના આરોપીઓને પકડી પાડવા તેમજ તપાસમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા ગુનાનો આરોપી પ્રહલાદભાઈ રામજીભાઈ નાઈ રહે વડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા વાળાને કંબોઈ મુકામેથી ગણતરીના કલાકોમાં પકડી પાડી થરા પોલીસ સ્ટેશન સોંપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠામાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોનો ઘસસ્ફોટ બહાર આવ્યા બાદ અનેક ગેરહાજર શિક્ષકોની કુંડળીઓ બહાર આવી છે. થરાદના સિધોતરા ગામે પણ 1.5 વર્ષથી ઉષાબેન પટેલ નામના શિક્ષિકા ગેરહાજર છે. પ્રથમ 3 માસની મેડિકલ રજા મંજૂર કરાવી વિદેશ ગયેલ મેડમ હજુ સુધી પરત ફર્યા નથી. પરિણામે બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું હતું. આચાર્ય અને ગામ લોકોએ શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરી હતી. પરિણામ શૂન્ય રહ્યું છે. છેવટે શાળામાં શિક્ષણની જ્યોત ઝળહળતી રહે અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે સ્થાનિકોએ ફાળો એકત્રિત કરી પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરી છે. હાલ પણ મહેકમને લઈને શિક્ષણની ઘટ છે. શિક્ષિકા વિદેશ જતા 1 વર્ષથી રાહ જોઈને થાકેલા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે સરકાર અને શિક્ષણ વિભાગે જે કરવું હોય તે કરે, અમને શિક્ષક આપો જેથી અમારા બાળકો ભણી શકે. વિદેશથી શિક્ષિકા પરત આવે યા અન્ય કોઈ બીજો શિક્ષક મૂકો, બસ અમને તો અમારી શાળામાં શિક્ષણની જ્યોત ઝળહળતી રહે એમાં જ રસ છે, તેમ જણાવ્યું હતું. બેન ઉષાબેન એ 1 વર્ષથી ઉપર થઈ ગયું છે તો છતાં હાજર નથી. એના માટે બાળકોનું ભણતર બગડે છે, તો એના માટે બીજો શિક્ષક જગ્યાએ મૂકવા વિનંતી. અમારા ગામ સિધોતરામાં ફરજ બજાવતા ઉષાબેન ચૌધરી તે 1 વર્ષથી ગેરહાજર છે, પ્રવાસ ગયેલા છે અને તેઓની જગ્યાએ અમારે ગામ લોકોએ 2 શિક્ષકો પ્રવાસી રાખેલા છે અને અમારા બાળકનું ભવિષ્ય ન બગડે તેના માટે રાખેલા છે. હવે તે કેટલા દિવસ ચલાવવું અમારા ગામ લોકોએ, તે માટે સરકારે કોઈ પગલાં લેવા જરૂરી છે. અમારી સિધોતરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રીમતી ઉષાબેન પી ચૌધરી કે જેઓ પ્રથમ 3 મહિના મેડિકલ લીવ ઉપર ગયેલ હતા અને NOC લઈ અને જેઓ વિદેશ પ્રવાસે ગયેલ હતા. 3 મહિના મેડિકલ રજાઓ પૂર્ણ થઈ પોતે પરત ફરેલ નથી, ત્યાર પછીની એમની કપાત પગારી રજાઓ પર છે. દેશના નામદાર સર્વોચ્ચ અદાલતની 7 જજોની બંધારણીય પીઠ દ્વારા SC/ST અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જાહેર કર્યું હતું. ભારત બંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારત બંધના નિર્ણયને ગુજરાતના વિવિધ પ્રમુખ સંગઠનોએ ખુલ્લું સમર્થન અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. જેના ધાનેરામાં સવારથી જ બંધને સફળ બનાવવા વેપારીઓ સહિત લોકો સ્વયંભૂ બંધ પાળી બંધને સમર્થન કરી રહ્યા છે. સાથે સંગઠનોના આગેવાનો ભારત બંધમાં જોડાવા અને સફળ બનાવવા લોકોને અપીલ કરી હતી અને જૂના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને લાલ ચોક પાસે દેશના સંવિધાનના સ્થાપક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. જોકે બપોર પછી ઘણી ખરી દુકાનો ચાલુ થઈ ગઈ હતી. આમ મિલીજુલી જેવું બંધનું એલાન રહ્યું હતું. બંધના એલાનને લઈને ધાનેરામાં PI AT પટેલ તથા સ્ટાફ ઠેર ઠેર પોલીસનો સઘન અને ચાંપતો બંદોબસ્ત પણ
ગોઠવવામાં આવ્યો હતો. થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિલેયર દાખલ કરવું અને બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું, ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું. તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધનો પડકાર જોવા મળ્યો હતો. એના અનુસંધાને આજે 21 ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધનું એલાન આજે સફળતાપૂર્વક રહ્યું. ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે એસડીએમ સાહેબને આવેદનપત્ર પણ સોંપ્યું છે. 21 ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનના અનુસંધાને અમે લોકો ધાનેરા બંધનું એલાન આપેલ. આમાં તમામ વેપારી મિત્રોએ એમને સાથ અને સહકાર આપેલો, પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો. આપ સર્વે મહામહિમ રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે ક્રિમિનલ કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી સરકારશ્રીને અને સુપ્રીમ કોર્ટના મિત્રો. આભાર. સુપ્રીમ કોર્ટે જે દિશા નિર્દેશ કર્યો છે જેમાં અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિને જે બંધારણીય હક આપેલા છે તેમાં જાતીય વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ દાખલ કરવાનું જે વાત કરી છે, જે તદ્દન ચુકાદાને અમે વિરોધ કરીએ છીએ. એ વિરોધના અનુસંધાનમાં આજે સજ્જડ ધાનેરા બંધ રાખીને અહીંયા આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમે પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવાનું વિનંતી કરીએ છીએ કે જે અધ્યાદેશથી આ કાયદાને નિરસ્ત કરી અને જે બંધારણીય હક છે એ હકનું ખંડન ન થાય એવી આજે રેલી માધ્યમે વિનંતી કરી છે. અગાઉ પણ જે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જે ચુકાદો આપ્યો છે બંધારણના વિરુદ્ધમાં અને જે બંધારણના વિરુદ્ધમાં આપ્યો હતો તેના માટે આજે 21 તારીખના રોજ સંપૂર્ણ ભારત બંધના એલાનને અમારા ધાનેરા તાલુકાના સમગ્ર દલિત સમાજ અને આદિવાસી સમાજે સંપૂર્ણ રેલી કાઢી એક આવેદનપત્ર આપ્યું છે. અને જે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જે ચુકાદો આપ્યો છે તો મારી માનનીય રાષ્ટ્રપતિની માંગણી છે કે જે કોલેજિયમ સિસ્ટમથી જે જજો સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થાય તો એ એક્ઝામ પદ્ધતિથી થાય અને આવા ગેરબંધારણીય ચુકાદા સામે સરકાર કોને વિચાર કરી અને આ દેશના એસસી એસટીમાં વર્ગીકરણ ન થાય એવી અમે સરકાર પાસે અપીલ કરીએ છીએ. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી એસટીના અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે તે માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેનો થરાદ ખાતે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં આગેવાનો અને યુવાનોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આવેદનપત્રમાં જણાવાયું હતું કે તારીખ 1/8/2024ના રોજ આવેલ ચુકાદામાં રાજ્યોને એસસી એસટી કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આવેલ છે. આ ચુકાદાથી એસસી એસટી કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવામાં અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવે છે તે બંધારણીય બેન્ચ દ્વારા એસસી એસટી કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાન છે. આ ચુકાદાને લઈને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં સમસ્ત અનુસૂચિત સમાજના લોકો દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં થરાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારત બંધનું જે એલાન આપેલું હતું એમાં વાવ, થરાદ, સુઈગામ અને બધા તાલુકાના દલિત સમાજ અને એસસી એસટી સમાજના બધા જ લોકો ભેગા થઈને અહીંયા નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર રાજ્યપાલશ્રીને પહોંચાડવાનું છે, કારણ કે અહીંયા રાષ્ટ્રપતિશ્રીને પહોંચાડવાનું છે. કારણ કે વારંવાર આવી સુપ્રીમ કોર્ટ વારંવાર આવી રીતે દલિત સમાજ સાથે અને આદિવાસી સમાજ સાથે જો આવી રીતે કરશે તો આવનારા સમયમાં ભયંકર પરિસ્થિતિ ઊભી થશે અને ત્યારે દેશની અંદર વાતાવરણ તંગ થશે. ત્યારે દલિત સમાજના આગેવાનોને કહેવામાં આવશે કે ભાઈ દલિત સમાજના આગેવાનો તમે આ પ્રજાને થોડી સમજાવો. ત્યારે દલિત સમાજના આગેવાનોના હાથમાં કશું જ નહીં હોય. એટલે અમે દલિત સમાજના બધા જ વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, ભાભરના બધા જ તાલુકાના લોકો ભેગા થઈ અને અત્યારે આવેદનપત્ર આપી અને સરકારને જાણ કરીએ છીએ કે આ જે દલિત સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય રોકવા માટે અલગથી સંસદ સત્ર બોલાવી
અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ કોઈ પણ પક્ષના, અમે કોઈ પક્ષની વાત કરતા નથી, પણ બંને પક્ષના સાંસદો ભેગા થઈ અને આ જે અન્યાય થઈ રહ્યો છે, આ અન્યાયને રોકવા માટે કોર્ટને પણ, સુપ્રીમ કોર્ટને પણ કહેવું જોઈએ, એટલા માટે અમે બધા ભેગા થયા હતા. અને આવનારા સમયમાં જો આની અંદર કોઈ નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એની જવાબદાર કોર્ટ રહેશે. જય ભીમ. આજ રોજ ભારત બંધના એલાનના ભાગરૂપે થરાદ ખાતે અમે એક વિશાળ રેલીનું આયોજન કરી અને માનનીય રાષ્ટ્રપતિ સાહેબ શ્રીને આવેદન પાઠવીએ છીએ કે અનામત બાબતે જે કંઈ સુપ્રીમ કોર્ટે આપ્યું છે એ નિવેદનમાં એનો જે ખરડો પાસ કરી અને અનામત કાયમના માટે ટકી રહે અને અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટના નિવેદનથી વર્ગ વિગ્રહ થશે અને વર્ગ વિગ્રહને કારણે સમાજ તૂટશે અને સમાજ તૂટશે એટલે અનેક પ્રશ્નો ઊભા થશે. એના કરતા આ સરકારે વિચારી અને અનામત વિશે કોઈ પણ પ્રકારના જે રજૂઆતો છે અમારી માગણીઓ અને લાગણીઓને સ્વીકારે એવા સાથે અમે આજરોજ થરાદ ખાતે આવેદન પત્ર આપ્યું છે. બાબુભાઈ ભાટિયા, ભીમ સેના થરાદ વાવ સુઈગામ તાલુકો. આજે થરાદ વાવ સુઈગામ તાલુકાના SC/ST સમાજના સૌ આગેવાનો, વડીલો, યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબત, ક્રિમિનલની જે બાબત હોય એ બાબતે આજે રજૂઆત ત્યાં સરકાર સુધી પહોંચાડવા માટે, મહામહિમ સુધી પહોંચાડવા માટે સૌ ભેગા થઈને આવેદન પત્ર આપ્યું. દેશમાં જાતિ જનગણના થવી જોઈએ અને જાતિ જનગણનાના આધારે જેને જેટલી વસ્તી હોય એ પ્રમાણે રિઝર્વેશન દરેકને મળવું જોઈએ. જે સંવિધાનની અંદર જે હકો આપ્યા છે એ હકોમાં કોઈને પણ છીનવવાનો અધિકાર નથી અને જે સમગ્ર દેશના SC/ST સમાજના લોકોની લાગણી છે એને ધ્યાને લઈ હું તો કોઈ વિશેષ સત્ર બોલાવીને પણ આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર મંથન કરવું જોઈએ અને દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ. સંવિધાનમાં ક્યાં છેડછાડ ના થાય એના માટે સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.